નવરાત્રી દરમિયાન પ્રાચીન ગરબાની વડોદરાની આગવી પરંપરાને દીપાવતા શિવશક્તિ ફાઉન્ડેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા હેડલાઇન માની ઓઢણી 2024 નવરાત્રી મહોત્સવના ત્રીજા દિવસે ખેલૈયામાં મૂકી ગરબા રમ્યા હતા, જેમાં 10 દિવસ સુધી ખેલૈયાઓને માત્ર ₹1 ગરબા રમવા માટે આયોજન કરવામાં આવ્યું છે, જેને કારણે મન મૂકીને ખેલૈયાઓ ગરબા રમી શકે અને માની સાચી ભક્તિ કરી શકે. શહેરના ગોત્રી વિસ્તારમાં ગાયત્રી સ્કૂલ પાસે આવેલા વિશાળ ગ્રાઉન્ડમાં હેડલાઇનને સંગ ટ્રેડિશનલ લુકમાં ખેલૈયાઓ પ્રથમ નોરતે મન મૂકીને ગરબાની મોજ માણી હતી. અમી અને વિનોદ ભવરિયા કલાવૃંદના સંગીતના સાનિધ્યમાં રવિ જાદવ, મનીષ પ્રજાપતિ અને પ્રીતિ માછી સહિતના ગરબા વૃંદની હકે સુરેશ સોલંકીના રીધમમાં ગરબાની રમઝટમાં ખેલૈયાઓનો ઉત્સાહ બેવડો થયો હતો. આ ગરબા મહોત્સવ દરમિયાન રોજબરોજ બેસ્ટ ડ્રેસીસ, બેસ્ટ ગરબા જેવા વિવિધ ઇનામ આપવામાં આવે છે. આજરોજ માની ઓઢણી ગરબા મહોત્સવમાં સયાજગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયાએ વિશેષ હાજરી આપી ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો હતો. તેમજ તેઓનું સન્માન માની ઓઢણીના આયોજક, મધ્ય ગુજરાત હેડલાઇનના તંત્રી ગિરીશ સોલંકી અને સામાજિક કાર્યકર ગરબા મહોત્સવના સહયોગ સ્વેજલ વ્યાસે ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કર્યું હતું. હેડલાઇન ન્યૂઝ અને શિવશક્તિ ફાઉન્ડેશન દ્વારા 2024 માની ઓઢણી ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં ત્રીજા દિવસની નવરાત્રીમાં ખૂબ જ સારી રમઝટ જામી હતી અને આજના દિવસે 10 વિજેતાઓને સારી રીતે પ્રોત્સાહિત કરવામાં આવ્યા અને ઘણા બધા યુવકોને સારી રીતે ગરબા રમવામાં, સારો પોશાક પહેરવામાં પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા. માનો પ્રેમ અને માની ઓઢણી આ બંને એકબીજાના સમાનાર્થી છે અને જ્યારે આ નવરાત્રીનું પાવન પર્વ એ મા શક્તિની આરાધનાનું પર્વ છે, ત્યારે ઠેર ઠેર લોકો ગરબાના માધ્યમથી માતાની આરાધના કરતા હોય છે અને અહીં પણ હેડલાઇન ન્યૂઝના તંત્રી ગિરીશભાઈ સોલંકી દ્વારા એક સરસ મજાનું આયોજન માની ઓઢણી દ્વારા આ વિસ્તારમાં કરવામાં આવ્યું છે. આ વિસ્તાર વડોદરા શહેરના છેવાડાનો વિસ્તાર અને ત્યાં પણ સારામાં સારું આયોજન એ ખરેખર માતાની એમનામાં રહેલી ભક્તિનું એક દર્શન દેખાય છે એમાં. અને હું એમને ખૂબ ખૂબ શુભકામનાઓ અર્પણ કરું છું કે જે રીતનું આ ખૂબ સુંદર આયોજન કર્યું છે ને જે રીતે ખેલૈયાઓ પણ અહીંયા મન મૂકીને માતાની આરાધના કરતા હોય છે, પ્રભુ એમને આવીને આવી, માતા એમને આવીને આવી શકે. ખરા અર્થની અંદર આ વખતે જે રીતે વરસાદ પડ્યો છે, વડોદરામાં 36 ઇંચની જગ્યા પર 66 ઇંચ વરસાદ પડી જાય, ત્યારે સ્વાભાવિક રૂપે એને નોરતાના આગલા 2 દિવસ પહેલા પણ વરસાદ પડ્યો હોય, દરેક આયોજક માટે ગરબા તૈયાર કરવું ખૂબ અઘરું હતું અને ખરા અર્થની અંદર ગ્રાઉન્ડ તૈયાર કરીને આ બધા જ આયોજકે સાબિત કર્યું છે કે અંબાલાલની આગાહી કરતા અંબા માતાનો પ્રેમ ઘણો મજબૂત છે અને અંબા માતાના આશીર્વાદ ઘણા મજબૂત છે.